પ્રોપર ઈડાળા માતા મંદિર છે તે ઈડાળા ગામની અંદર ઉદયપુરથી
મંદિર હતું ને એ ત્યાં ઉદયપુરમાં માતાજીનું મંદિર હતું, પણ માતાજીનું જે શક્તિપીઠ છે એ તો 60 કિલોમીટર. In 200 meters, turn left. હવે આપણે ઈડાળા ગામમાં પહોંચી ગયા છે અને ઈડાળા માતા મંદિરના પ્રવેશ દ્વાર સુધી આપણે પહોંચી ગયા છે. તો આ તમે કંઈક પ્રવેશ દ્વાર જોઈ શકો છો. આ ઈડાળા માતા શક્તિપીઠ મંદિર છે. ઈડાળા માતાનું મેન મંદિર છે અને આ શક્તિપીઠ કહેવામાં આવે છે. તો હવે અહીંયાથી આપણે અંદર જઈએ. गाड़ी नहीं जाए इधर से जाने का, कहाँ जाने का? इधर से जाना, राइट लेना हाँ। और आगे लोहे वाला गेट बना हुआ है, गेट के अंदर गाड़ी जाएगी, शेड मंदिर के सामने जाएगी। गेट अंदर जाएगी. આ રીતના शेड मंदिर के सामने गाड़ी जाएगी। આ રીતના કંઈક ગેટની અંદર જવાનું છે. આ રીતના કંઈક ગેટની અંદર જવાનું છે. છેક સુધી ગાડી જતી રહેશે. આ રીતની મંદિરની એન્ટ્રી છે. આ તમે ઈડાળા માતાના દર્શન કરી શકો છો. આ ઈડાળા માતા મંદિર ઉદયપુરથી 65 કિલોમીટર અંદર ગામડાની અંદર ઈડાળા ગામ આવેલું છે. ત્યાં આ ઈડાળા માતા શક્તિપીઠ મંદિર આવેલું છે, જે તમે જોઈ શકો છો અને દર્શન કરી શકો છો મિત્રો. આ વહેલા સારું કરે તો પાછા વહેલા આવીએ આપણે. જય માતાજી મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે હું ઈડાળા માતા મંદિર શક્તિપીઠ અમે અત્યારે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. તો આ તમે જોઈ શકો છો અહીંયાના પૂજારી છે. તો આ ઈડાળા માતાજીના મંદિરનું મહત્ત્વ શું છે તે તમને આજે પંડિતજી દ્વારા વિડીયોની અંદર તમને બતાવું કે આ મંદિરનું કેટલું મહત્ત્વ છે, અહીંયા આવવા પાછળનું મહત્ત્વ કેટલું છે. તો पंडित इसके बारे में आप थोड़ा सा माता जी के बारे में, मंदिर के बारे में, शक्तिपीठ के बारे में थोड़ी सी हमारे व्यूअर को जानकारी दे दीजिए. मेन या माता जी का अग्निस्नान होता है साल में 1 या 2 बार. इसके बाद जो लकवा हो जाता है उनको भी 1-2 बार आते हैं, उसके बाद तो ठीक होके जाते हैं. इनके बाल बच्चे नहीं होते उनको भी यहाँ पे लक्ष्मण धागा बांध के माता जी की मन्नत पूरी मांगते तो हो जाता है. ऐसी बहुत सारी चीज़ें हैं जो मनोकामना पूरी होती है मंदिर. और यहाँ आने से मतलब लकवा सख्त ठीक होता है प्रथम, और मनोकामना पूर्ण करती है माँ, इसलिए यहाँ आते हैं लोग दूर दूर से. हजारों संख्या में कई अपंग पेशेंट है उसको ठीक हो चुका है, क्या ये बात सही है? हाँ हाँ बिल्कुल बिल्कुल. अच्छा, बिल्कुल बिल्कुल. और ये माता जी की 51 शक्तिपीठों में से एक शक्तिपीठ है? ये 51 में से नहीं 9 में से एक है. अच्छा, जो माता जी की 9 शक्तिपीठ में से एक शक्तिपीठ. તો મિત્રો આ જે સામે તમે જોઈ રહ્યા છો તે છે મારા કાકા. તે પેરાલિસિસના પેશન્ટ છે. તેને લઈને અમે ઈડાળા માતાજીના મંદિરે બધા કરવા માટે આવ્યા છે. તો મિત્રો તમે અહીં આગળ કોઈ પણ પેરાલિસિસના પેશન્ટ હોય તેને લઈને આવી શકો છો. તે અમે તમને વિડીયોમાં પણ જણાવ્યું. તો એક ખાસ રિક્વેસ્ટ છે કે આ વિડીયોને વધુમાં વધુ મિત્રો શેર કરજો. જે કોઈ પણ પેરાલિસિસના પેશન્ટ કોઈ પણના કુટુંબમાં હોય તો તે મિત્રો અહીં આગળ માતાજીના મંદિરે લઈને બધા માટે આવી શકે છે. આપણે તો મિત્રો દવા પણ કરીએ અને દુઆ પણ કરીએ. જો માતાજીના દર્શનથી કદાચ કોઈને સારું થઈ જતું હોય તો તેના માટે મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. આ વિડીયોથી મિત્રો મારે કોઈ પૈસા કમાઈ લેવાના નથી, કાં તો તમારે કોઈ પૈસા દેવાના નથી. ખાલી તમારે માત્ર શેર કરવાનો છે અને આવા વિડીયો જોવા માટે, માતાજીના દર્શન કરવા માટે વિડીયોને લાઈક કરવાનો છે, શેર કરવાનો છે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. તો ફટાફટ આ વિડીયોને. તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો સાંજના 5 વાગી ગયા છે અને આ રીતના કંઈક હોટલ છે, નાઇટ સ્ટે કરવાના છે.
અને અહીંયાથી 2 કિલોમીટરના અંતરે માતાજીનું મંદિર આવેલું છે. તો એ માતાજીના આરતીની અંદર અમે અત્યારે આરતી થાય એ ટાઈમે ત્યાં આગળ જઈશું. તો અત્યારે સાંજના 5 વાગી ગયા છે. 5:30 વાગ્યાની આસપાસ આરતી થશે અને એક આરતી સવારમાં 5:30 વાગે થશે. તો અત્યારે 5:30ની સાંજની આરતી અમે ભરી અમે નાઇટ સ્ટે કરીશું અને પછી સવારની પણ 5:30ની મોર્નિંગની આરતી ભરી અને પછી અમે સીધા ઘર તરફ રવાના થઈ જઈશું. તો આ રીતના કંઈક હોટલ છે, પણ તેનો તમે વ્યૂ લોકેશન તમે જોઈ શકો છો. આ ડુંગર વિસ્તાર છે, ચારે બાજુ 360 વ્યૂ તમે જોઈ શકો છો. આ બેક સાઈડના કેમેરાથી તમને વ્યૂ બતાવું. અને આ પહાડી વિસ્તાર. તમે જોઈ શકો છો. ડુંગર, ખીણો અને એ રીતના જ બધા વ્યૂ છે. મસ્ત જોરદાર લોકેશન છે. આ સનસેટ થઈ રહ્યો છે. સુરત દાદા આથમવાની તૈયારીમાં છે અને આ સાથે સાથે નદી ચાલે છે. અને આ રીતના કુદરતના ખોળાની અંદર નેચરલ વાતાવરણની અંદર તમે જોઈ શકો છો. ખૂબ સરસ મજાનું વાતાવરણ છે અને કોઈ ફોટો ફ્રેમ હોય એ રીતના અત્યારે કુદરતી સૌંદર્ય આપ નિહાળી રહ્યા છો. મિત્રો, જો તમે ઈડાળા માતા આવો તો તમારે સ્ટે કરવા માટે અહીંયા આગળ ઈડાળા ગામથી 1 કિલોમીટર 2 કિલોમીટરના અંતરે ગેસ્ટ હાઉસ બનેલા છે. તો તમારે સ્ટે પણ અહીં આગળ સારા એવા છે વ્યવસ્થા, જેની રૂમ ટૂર તમને આપી દો. તો આ રીતના રૂમ બનાવેલા છે, નીટ એન્ડ ક્લીન, નવી પ્રોપર્ટી છે. તો આ તમે જોઈ શકો છો. આ રીતના વોશરૂમ આવે છે, નીટ એન્ડ ક્લીન વોશરૂમ છે, નવી પ્રોપર્ટી છે. અને આ રીતના બેડ ને ખૂબ સુંદર સરસ મજાનું અત્યારે તો વ્યૂ કંઈ આવે નહીં, પણ લગભગ તમે જોઈ શકો છો પહાડી વિસ્તાર છે. ચારે બાજુ અંધારું છે પણ પહાડી વિસ્તાર છે. બહારનો વ્યૂ જોરદાર છે. કુકડાના મધુર અવાજની સાથે સવાર પડી ગઈ છે અને સવારમાં આપણે માતાજીના સવારની આરતીના દર્શન માટે આવી ગયા છે. તો આ તમે સવારમાં જોઈ શકો છો. આ છે પાર્કિંગ અને આ જે છે ઈડાળા માતા શક્તિપીઠ મંદિર.
તો સુપ્રભાત મિત્રો. હવે અત્યારે આપણે ઈડાણા માતાના મંદિરથી નીકળી ગયા છે અને હવે આપણે સાવરિયા શેઠના દર્શન કરવા માટે સાવરિયા શેઠના મંદિરે જઈ રહ્યા છે. તો આ ચિત્તોડગઢ હાઈવે ઉપર અત્યારે આપણે છે. તો અહીંયાથી હવે આપણે તમને સાવરિયા શેઠના દર્શન કરાવવા માટે લઈ જઈએ છીએ. તો બન્યા રહો વિડીયોની અંદર અને જોતા રહો. જય સાવરિયા શેઠ. જય સાવરિયા શેઠ. આ છે ચિત્તોડગઢ હાઈવે સાવરિયા શેઠ જવા માટે ઉદયપુરથી ચિત્તોડગઢ હાઈવે છે આ.